નમસ્કાર મિત્રો, ખેડૂત નોંધણી આઈડી કાર્ડ કે જે ડિજિટલી કાર્ડ છે તેના વિશે શું નવી અપડેટ આવી છે તો ચાલો જાણી લઈએ આજના વિડીયોમાં. તો ઓફિશિયલ માહિતી છે, ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્યંત તારીખ 31મી ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવે છે. તારીખ 1/1/2025થી તમામ પીએમ કિસાનના રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલ છે. તો આપ જોઈ શકો છો કે એક ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તો આપ પણ આ ગ્રુપની અંદર જોડાઈ અને વધુ માહિતી મેળવી શકો છો. નીચે હું ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ આપી દઉં છું. ત્યારબાદ બીજી માહિતી જોઈએ. ફાર્મર રજિસ્ટ્રી એ ખેડૂતની એક ડિજિટલ ઓળખ છે જે 11 નંબરનો યુનિક ફાર્મર આઈડી હશે. ફાર્મર રજિસ્ટ્રી એ વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી છે. રાજ્યના તમામ ખેડૂતોની આધાર સાથે લિંક રજિસ્ટ્રી, યોજનાઓના આયોજન, લાભાર્થીઓની ચકાસણી, કૃષિ ધિરાણ, ખેતીવાડી તેમજ અન્ય યોજનાઓમાં ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા. ઝડપી, પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયા થશે. તમામ સરકારી યોજનાઓની અંદર પણ ઉપયોગી થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓમાં પણ ઉપયોગી થશે. તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું? તમે આપ સેલ્ફ રજિસ્ટ્રેશન પોતાની રીતે પણ કરી શકો છો અને અથવા ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે અથવા તો નજીકના સીએસસી સેન્ટર ખાતે પણ તમે આ ફાર્મર આઈડી બનાવી શકો છો. તો હાલમાં મિત્રો પીએમ કિસાન લાભાર્થી છે એમને કઈ તારીખ કરવામાં આવી છે આપણે જોઈ તેમ 31મી ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. અને પીએમ કિસાનનો લાભ નથી લેતા એ તમામ ખેડૂતોએ 25 માર્ચ 2025 સુધીમાં તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત નોંધણી થશે. ત્યારબાદ ખેડૂતોએ સોશિયલ મીડિયામાં મળતી ખોટી લોભામણી જાહેરાતોમાં ન પડવું તથા વાયરલ થતી ખોટી માહિતી અંગે ચકાસણી કરવી. ઓફિશિયલ લિંક અને એપ્લિકેશન સિવાય અન્ય કોઈ પણ એપ્લિકેશન ખોલવી નહીં. કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તેની પણ માહિતી જોઈ લઈએ. તેના માટે આપ ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રી સ્ટોક ગુજરાત એટલે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી નામની જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે. તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે વેબસાઇટ ખુલી જશે. નીચે હું ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ આપી દઉં છું જેથી તમે સીધા વેબસાઇટ ઉપર જઈ શકશો. તો ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. અહીં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું આવશે. ત્યારબાદ ફાર્મર ઉપર ક્લિક કરી અને ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ તમારો આધાર કાર્ડ નાખી અને ઓટીપી નાખવાનો થશે. ત્યારબાદ તમે લોગિન કરશો એટલે તમારો સર્વે નંબર નાખવાનો આવશે, બરાબર. ત્યારબાદ અંગ્રેજી અને ગુજરાતીમાં નામ લખવાનું આવશે. ત્યારબાદ આપ બેંક એકાઉન્ટની વિગત પણ લખી શકો છો. એ તમામ માહિતી નાખી અને છેલ્લે સેવ કરવાનું ઓપ્શન આવશે. બહુ સરળ પ્રોસેસ છે, એટલી બધી અઘરી પણ પ્રોસેસ નથી. તેનો પણ વિડીયો નીચે હું મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શન લિંકમાં. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.